અત્યારે વૈશાખ મહિનાના આકરા તાપ પડી રહેલ છે અને બરડા પંથકમાં જળાશયો સુકાવા લાગ્યા છે, જેના કારણે જળચર પ્રાણીઓ બહાર નીકળી અને ખેતરોમાં આવી ચડે છે। જેમાં બગવદરના સૂર્યરનાદય મંદિરની બાજુમાં મોટા ઓકળામાંથી 2 મગર વાડી વિસ્તારમાં ચડી આવ્યા હતા। વન વિભાગે રેસ્ક્યુ કરી મગરને પકડી સલામત સ્થળે છોડી દીધા હતા। ગામ બગવદર દેવા પર્વત વડોદરા। અમારે રાંદલબાના તળાવમાં એક પુષ્કળ પાણી છે, તો આ ઘેડમાં પાણી સુકાતા હાલતા ને ચાલતા એ ડિસ્ટ્રિક્ટથી મગર આવે તો 1-2 વાર તો એક 200 કપડીને મંદિરે પાણીમાં નાખી દીધું। બીજો એક મગર મોટો આવ્યો હતો તો અમારા વાડીના રાજુ રામા, ભરત રામા તથા 6-7 છોકરાએ ગ્રુપ કરીને કપડીને ફોરેસ્ટવાળાને જાણ કરેલ એટલે ફોરેસ્ટવાળા તાત્કાલિક લઈ ગયા। અને રાતે લાઇટમાં પાણી વારતા હોય, મજૂર લોકો વારતા હોય, ખેડૂત વારતા હોય તો એમાં મગરનો થોડો ભય લાગે। તો જીનાવરી હોય